જૂનાગઢમાં ભટકાવ ભાષણ આપવા બદલ જૂનાગઢ પોલીસ અને એટીએસ દ્વારા મુંબઈ મહારાષ્ટ્રના મૌલાની મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા મૌલાની મુફ્તી અઝહરીને ચુસ્ત બંદોબસ્ત સાથે જૂનાગઢ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જૂનાગઢ લવાયા બાદ મૌલાનાને ચેકઅપ માટે સિવિલ લઈ જવામાં આવશે અને આજે કોર્ટમાં રજૂ કરતી વખતે પણ પોલીસનો કોર્ટ તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાશે। શાંતિપ્રિય જૂનાગઢની શાંતિ જળવાઈ રહે તે માટે લોકોએ કોઈની વાતમાં ન આવવું અને શાંતિ જાળવી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ લોકોને અપીલ કરી છે અને જૂનાગઢ પોલીસ ટીમ અને એટીએસની ટીમ દ્વારા મૌલાના સલમાનની હાજરીને મુંબઈથી પકડી સોમવારે જૂનાગઢ લાવવામાં આવ્યો ત્યારે પોલીસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। 30 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝહરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે। તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે। આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે અમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।